નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે. આ 24 કિલોમીટર લાંબો બાયપાસ રોડ 100 મીટર પહોળો બનાવવાની યોજના છે. આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને બાયપાસ રોડનો વિરોધ નથી, પરંતુ તેની પહોળાઈ 30 મીટર રાખવાની માંગણી છે. તેમના મતે 100 મીટર પહોળા રોડથી ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અને કેટલાકના પાણીના બોર પણ નીકળી જશે. પાલનપુર તાલુકાના 15 થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી સહિત ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે જમીન સંપાદન માટેની માપણી કરવા DLR કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા. તેમણે જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું કે તેમની માંગણી છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે, જેથી તેમની જમીન બચી શકે. જો કે તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી, જેના કારણે તેઓ બાયપાસ રોડની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. અમારી જમીન માટે ખૂટ મારવા આવ્યા છે. અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી. કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો, કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાય છે, અમારા ખુડલાની અંદર 100 મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં. કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. જેટલું મળશે એનું હોમે અમારને અને જેટલું નહીં મળે, અમાર જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માંગે કે અમારી જમીન જાય, એના હોમે અમને જમીન જ મળવી જોઈએ. અને જમીન ના મળે તો અમારું જીવન ન ભેવું અમને કોક મળવું જોઈએ. અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે. બધી જમીન જતી રહે તો અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ. અમારી જમીન જાય છે 3 વીઘા. ગામની અંદર તો ઘણી જ જાય છે, પણ અમારી તો ખુદની તો 3 થી 3.5 વીઘા જમીન જાય. વિજાપુર શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે મફત કેન્સર નિદાન, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર કેમ્પ યોજાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કેન્સર વિભાગમાંથી ડોક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે આવી હતી, જેમાં 242 મહિલાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નારી વંદન સપ્તાહ અંતર્ગત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન અને સમાજમાં માનભેર અને ગૌરવભેર આગળ વધે તે માટે અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી આવેલ કેન્સર રથ દ્વારા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર સ્કેનિંગ કેમ્પનું ધારાસભ્ય CJ ચાવડાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડોક્ટર મોહિત મકવાણા દ્વારા આવેલ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની માહિતી આપી હતી, તેમજ પોતાની જાત તપાસ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપી હતી. આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, આસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ BK પટેલ, અશોકભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તથા મહેસાણા બાળ કલ્યાણના અધિકારી ગઢવી તેમજ તાલુકા હેલ્થ અધિકારી ચેતનભાઈ પ્રજાપતિ તેમજ મુકેશભાઈ ચૌહાણ સહિત જુદા જુદા CSC અને PSC સેન્ટરોના ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. કડી તાલુકાના થોળ રોડ પર આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી છે. દશામાના પરામાં રહેતો આકાશ લાલજીજી ઠાકોર નામનો આ યુવક ગુરુવારે રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી પોતાની બાઇક GJ2EJ 4478 લઈને નીકળ્યો હતો. આકાશ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેણે થોળ રોડ પર આવેલ સિંધવાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. યુવકે પોતાની બાઇક અને પાકીટ કેનાલની દિવાલ પર મૂકી દીધા હતા. શુક્રવારે સવારે જ્યાંથી યુવકે કૂદકો લગાવ્યો હતો તે સ્થળે જ લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકના અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. કડી તાલુકાના કરણનગર ગામેથી કેનાલનું વાય જંકશન પડે છે. એક ફોટો સૌરાષ્ટ્ર તરફ જાય છે અને બીજો ફાટો કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જાય છે. આકાશે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સતલાસણા તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમમાં પહાડમાંથી પથ્થર તોડવાનું કામ ચાલે છે. આ જગ્યા પરથી કાલે એક ડ્રાઈવર ડમ્પર સાથે જમવા જતો હતો. એ સમય દરમિયાન સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઈવર 50 ફૂટ પાણી ભરેલા ખાઈમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વિસનગર, પાલનપુર ફાયર ટીમો અને મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી.
ગઈકાલે 7 ઓગસ્ટના રોજ માંડી સોજ સુધી પાણીમાં તરીવા મારફતે શોધવા માટે પ્રયાસ કરાયા હતા. જોકે અંદર સુધી જવું સહેલું નહોતું, જેથી કેમેરા પાણીમાં અંદર ઉતારી તપાસ કરવા ડમ્પર જોવા મળ્યું હતું. કાલ રાત પડી જતા તંત્ર પરત ફર્યું હતું. ત્યારે આજે 24 કલાક વીતવા આવ્યા છતાં પણ હજુ ડમ્પર કે ડ્રાઈવર બંનેમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા નથી. આજે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. ગાંધીનગર એનડીઆરએફની ટીમના 26 લોકો રેસ્ક્યુ માટે આવ્યા છે. હાલમાં ટીમો પાણીમાં બોટ નાખી તરવૈયા ઓક્સિજન સાથે પાણીમાં ડમ્પર અને ડ્રાઈવરને શોધી રહ્યા છે. મહત્વનું છે કે સતલાસણા પંથકમાં ખનીજ ખોદકામને કારણે પડેલા ઊંડા ખાડા જોખમ ઊભું કરી રહ્યા છે, જેને કારણે આ ઘટના બનવા પામી છે. ઊંઝા હાઈવે પર સિદ્ધપુર તરફના ઓવરબ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે આવી રહેલ ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઊંઝા તાલુકાના રણછોડપુરા ગામના 42 વર્ષીય વિજયસિંહ, જેઓ ઊંઝા જીઈબીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા, તેઓ નિત્યક્રમ મુજબ પોતાની મોટરસાયકલ લઈને નોકરીએ જઈ રહ્યા હતા. સિદ્ધપુર તરફના ઓવરબ્રિજના છેડે પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રકે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિજયસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિજયસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે મૃતકના ભાઈ પ્રવીણસિંહ અનારજી ઠાકોરના નિવેદનના આધારે ઊંઝા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.